વિશ્વભરમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ હતી। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સરહદી વિસ્તારના નડાબેટમાં યોજાઈ હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સૌની સાથે મળીને યોગ કર્યા હતા। સુરેન્દ્રનગરના લીંબડીમાં વરસાદ પડ્યો હતો। પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી। આસપાસમાં ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો। ટીમલા, રામરાજપર સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો હતો। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે। વલસાડ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ભીંજાશે। છેલ્લા કેટલાય સમયથી ચોમાસું દક્ષિણ ગુજરાતમાં સ્થિર થઈ જતા રાજ્યના અનેક વિસ્તારો હજુ સુધી વરસાદથી વંચિત છે। ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ હવે ચોમાસું ગતિ પકડશે। રાણપુર પોલીસ સ્ટેશનમાં 2 નેતા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। કાઠિયા ઘાંચી સમાજના પ્રમુખ અને આમ આદમી પાર્ટીના રાણપુરના પૂર્વ પ્રમુખ અનીસ માંકડ તથા બોટાદ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખના પતિ અને કોંગ્રેસના મકસૂદ શાહ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। પંચમહાલના ગોધરામાં ટિમ્બર રોડ પર ટ્રેન પાટી નીચે ઉતર્યાની વિગતો સામે આવી છે। ગુડ્સ નામની ટ્રેન પાટા પરથી નીચે ઉતરી ગઈ હતી, જેમાં માલવાહક ટ્રેનના 10 જેટલા ડબ્બાઓ પાટા નીચે ઘસી આવ્યા હતા। રાજકોટ અગ્નિકાંડ પર મોટી અપડેટ સામે આવી છે। અગ્નિકાંડની તપાસ માટે રચાયેલી એસઆઈટીના રિપોર્ટ તૈયાર કરીને સરકારને સોંપ્યો છે। ત્યારે સુભાષ ત્રિવેદીએ કહ્યું કે જવાબદારો સામે કડક કાર્યવાહી થશે। દક્ષિણ ગુજરાતમાં અટકી ગયેલું ચોમાસું આગામી 72 કલાકમાં આગળ વધશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાનની આગાહી કરતા જણાવ્યું હતું કે આહવા, ડાંગ, વલસાડ, સુરત, ભાવનગર, બોટાદ, ખંભાત, કરજણ, બોડેલી, શિનોર, તારાપુર, કપડવંજ, અમદાવાદ, વિરમગામ, પાલનપુર, મહેસાણા, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠામાં આગામી 72 કલાક વરસાદની શક્યતા છે। સુરતમાં તૈયાર કરાયેલા વિવિધ દેશોના રાષ્ટ્રીય ધ્વજ વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। T20 વર્લ્ડ કપના મેચ પહેલા ગ્રાઉન્ડમાં વિશાળ રાષ્ટ્રીય ધ્વજ રાખવામાં આવે તે સુરતમાં બન્યા છે। સુરતના ઉદ્યોગપતિ પ્રવીણ ગુપ્તાએ વેસ્ટમાંથી બેસ્ટ કરવાનું કંઈક નવીન ઉદાહરણ સમગ્ર વિશ્વને પૂરું પાડ્યું। આગામી 7 દિવસ માટે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં દાહોદ, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે। સુરતના કતારગામમાં મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલ પર દારૂની મહેફિલનો પર્દાફાશ થયો છે। સ્વિમિંગ પુલમાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો હતો, જેને આધારે રેડ પડાઈ હતી। અહીં 7 લોકોને દારૂની મહેફિલ માણતા ઝડપી લેવાયા હતા।